નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી 4 માર્કનો ક્વેશ્ચન, પાઠ બીજું, એસિડ બેઝ ક્ષાર. મોસ્ટ આઈએમપી. એસિડની ધાતુ સાથે પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાનો પ્રયોગ 4 માર્કમાં પૂછાય છે. આકૃતિ તમારી ટેક્સ્ટ બુકમાં છે જ, પણ પહેલા એસિડની ધાતુ સાથે પ્રક્રિયાથી શું થાય છે એની ચર્ચા કરીએ, પછી આપણે પ્રયોગ ઉપર આવીએ. તો પહેલા પોઈન્ટમાં તો તમારે કહેવું પડશે કે એસિડની કોની સાથે? ધાતુ સાથે પ્રક્રિયા કરતા. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરતા ધાતુ ક્ષાર બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરતા ધાતુ ક્ષાર બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આ વાક્ય તમે લખ્યું એને શબ્દમાં સમીકરણ સ્વરૂપે લખો તો હું શું લખું? તો કે એસિડ પ્લસ ધાતુ gives ધાતુ ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ. આ શબ્દમાં સમીકરણ આપ્યું. હવે સીધા પ્રયોગ ઉપર આવી જાય. તો પેલા શબ્દમાં તમે શું કીધું? તો કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરતા ધાતુ ક્ષાર બને છે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. એ જ વાક્યને સમીકરણ સ્વરૂપે લખો. એસિડ વત્તા ધાતુ gives ધાતુ ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ. હવે તમે જોઈ શકો છો આકૃતિમાં. હવે આપણે પ્રયોગનું વર્ણન કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કસ નળી લો. આ કસ નળીમાં તમારે 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લો. આમ એક કસનળીમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ કસનળીમાં 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લઈ લીધો. કસનળીમાં દાણાદાર ઝિંક ધાતુ ઉમેરો. ઝિંકના નાના નાના દાણા ઉમેરો. યાદ રાખજો મિત્રો, ઝિંક ધાતુના ટુકડાની સરખામણીમાં ઝિંક ધાતુના દાણા લેશો તમે તો સપાટીનું ક્ષેત્રફળ વધશે. ઝિંક ધાતુના ટુકડાનું જે ક્ષેત્રફળ હોય એના કરતાં એના દાણા લ્યો તો એને દાણાની સપાટીનું ક્ષેત્રફળ વધી જાય. જેમ સપાટીનું ક્ષેત્રફળ વધુ એમ રાસાયણિક પ્રક્રિયા ઝડપથી થાય. એટલા માટે તમે પસંદ કરો છો દાણાદાર ઝિંક ધાતુ. ઓકે, હવે તો કે આગળ વધીએ. આકૃતિ એમનેમ છે. કસનળીમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અને ઝિંક ધાતુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. પ્રક્રિયાનું સમીકરણ લખો. એસિડ સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર આવડવું જોઈએ મિત્રો. H2SO4 H2SO4 એકવા જલીય દ્રાવણ. આ છે સલ્ફ્યુરિક એસિડ.
એની પ્રક્રિયા તમે કરો છો ઝિંક ધાતુ સાથે. એટલે આ ઝિંક, જો તમારે ઓફ 90 ઉપર સ્કોર કરવો હોય તો મેં કાલે જ કીધું હતું, તમારે આ ભૌતિક અવસ્થા લખવાની, દરેક પદાર્થના નામ નીચે લખવાના સમીકરણમાં. gives Zn SO4 એકવા પ્લસ H2 G હાઇડ્રોજન વાયુ, અને આ ક્ષાર બન્યું ઝિંક સલ્ફેટ. તો આ પોઈન્ટમાં તમે કીધું કે એક કસનળીમાં 5 ml મન સલ્ફ્યુરિક એસિડ લઈ તેમાં દાણાદાર ઝિંક ધાતુ ઉમેરો. પછી શબ્દમાં જ લખવાનો નવો પોઈન્ટ કે કસનળીમાં દાણાદાર ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ ઝિંક સલ્ફેટ, જે ક્ષાર છે ઝિંક સલ્ફેટ બને છે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ વાક્ય લખાઈ ગયા પછી તમારે સમીકરણ રજૂ કરવાનું. આપી દીધું સમીકરણ. હવે તો કે આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, આ કસનળીમાં જે હાઇડ્રોજન છે એના પરપોટા તમને જોવા મળશે. આ હાઇડ્રોજન વાયુને તમે વિતરણ નળી દ્વારા સાબુના પાણીમાંથી પસાર કરશો. સાબુનું દ્રાવણ સાબુના પાણીમાંથી પસાર કરો. તો સમીકરણ પછી તમારે લખવાનું છે કે ઉત્પન્ન થયેલા હાઇડ્રોજન વાયુને વિતરણ નળી દ્વારા સાબુના પાણીમાંથી પસાર કરતા હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે. પરપોટા. આ પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જતા હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે. હાઇડ્રોજન અતિ દહનશીલ વાયુ છે, ધડાકા સાથે સળગી ઉઠે છે. તો હાઇડ્રોજન ઉત્પન્ન થયો એની કસોટી કરી તમે. તો હવે આખો પ્રશ્ન તમને 4 માર્કમાં કહું તો પહેલા તો આકૃતિ ડ્રો કરી. આકૃતિ ડ્રો કર્યા પછી તમે કીધું કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરતા ધાતુ ક્ષાર બને છે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. શબ્દમાં લખ્યું, પોઈન્ટ આપી દીધો, વાત થઈ પૂરી. હવે પ્રયોગનું વર્ણન કરો કે એક કસનળીમાં 5 ml મન સલ્ફ્યુરિક એસિડ લઈ તેમાં દાણાદાર ઝિંક ધાતુ ઉમેરો. કસનળીમાં દાણાદાર ઝિંક અને સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા થઈ ઝિંક સલ્ફેટ બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. થઈ ગયું. હવે હાઇડ્રોજનની કસોટી. ઉત્પન્ન થયેલા હાઇડ્રોજન વાયુને વિતરણ નળી, આ વિતરણ નળી છે, વિતરણ નળી દ્વારા સાબુના દ્રાવણમાંથી પસાર કરતા હાઇડ્રોજન વાયુના પરપોટા. આ પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જતા હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે. તો મિત્રો 4 માર્ક મફતના છે. આ પ્રયોગ પૂછે તો 4 માર્ક સૌ આસાનીથી મળી જાય. તો આ હતો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાનો પ્રયોગ. આભાર.